ગુજરાતના ખેડૂતોના ખેતરમાં ખાવા ધાન નથી રહ્યું। ખેડૂતોના કાળજા ઉકળી રહ્યા છે। માવઠાથી થયેલા નુકસાનની વાતને નેતાઓએ મુજરા સુધી પહોંચાડી દીધી છે। ખેડૂતોના હમદર્દ બનવા નીકળેલા નેતાઓ વચ્ચે રાજનીતિ શરૂ થઈ છે। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વિના કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા। અમરેલીના વડિયામાં ખેતી બચાવો સત્યાગ્રહ દરમિયાન સંબોધન કરતા ધાનાણીએ સરકાર અને આપ બંને પર નિશાન તાક્યું। हवा 6 वीघा में 1 हेक्टर थाय। भणना दीकराए कीधु के 1 हेक्टर ना 50,000 એટલે 1 વીઘે 8,000 રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। તમારો ડોહો 18,000 રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને 8,000 રૂપિયામાં આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો। મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે। હે બારોબાર ગોઠવી લીધું વીઘે 8,000 રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાવ। મારા વડિયાના પાદરમાંથી ગુજરાતના ખેડૂતોને પૂછવું છે કે હું આ 8,000 રૂપિયાની ભીખ લેવા માટે તમે અહીંયા બેઠા છો? હે અમે ખેડૂના દીકરા છીએ। અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે અને 5,000 રૂપિયાનું પેદા થાય। અમે 8,000 ની ભીખ લેવા નથી બેઠા, અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ। અધિકાર વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું, દાદા આજ ખેડૂતો છે હે તમને ખોબલે ને ધોબલે મત આપી અને આજ 168 જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલ્યા છે। અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ, હમ ખાવા પૂરતા। હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષે નથી થયો, પણ અમારી જનેતા લાજે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનેતાની કૂખ લાજે કૂખ। અને એટલે હું વિનંતી કરું છું તમારે મત જેને આપવા હોય એને આપજો। હે મત માંગવા નથી આવ્યો, ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે। વાત એવી છે કે ગોપાલ ઇટાલિયાએ રવિવારે દાવો કર્યો હતો કે પંજાબની સરકારની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોને હેક્ટર દીઠ 50-50 હજારની સહાય ચૂકવશે તો તેઓ ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જશે। કે જો આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ 50-50 હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ। અમદાવાદથી હાલીને વિધાનસભા જઈશ જો 50,000 એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો। ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા એ આપણે બધાએ જોયું। દલીલ ખાતર એમ માની લઈએ કે એણે ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે તો પછી સર્વેના નાટક શા માટે? તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો? તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે, સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર દીઠ 50,000 નાખવાનું ચાલુ કરી દો, અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય। વીઘે 50,000 રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે અને આના માટે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ ખેડૂતોને વીઘે 17,235 નો ખર્ચ આમાં કોઈ 1 રૂપિયો ઓછો સાબિત કરી દે। 20 મણની સરેરાશ મગફળીનું ઉત્પાદન અને આજ તમે જોવો છો એમ તમારી સામે હુંડલા ભરીને ખેડૂતો લાવ્યા, દાણા ફૂટી ગયા, ખોટા થઈ ગયા, ફદુય હાથમાં નથી આવવાનું। આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદરના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર 1 હેક્ટરે 50,000 રૂપિયા એટલે કે 1 વીઘાના ખાલી 8,000 રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે કે અમે વીઘે 17-18 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો,
અને 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ? તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મૂકી શકશો નહીં. ભાઈ ગોપાલ, તમે સરકાર આરે પેકેજ નક્કી કરી લીધું હોય તો કાંઈ વાંધો નહીં, પણ ગુજરાતના ખેડૂતોને વીઘે 50,000 નુકસાન થયું છે ત્યારે એનું પેકેજ નક્કી કરવાનો અધિકાર એ માત્ર જગતના તાત એવા ગુજરાતના ખેડૂતોનો છે. તમે ગીરવે મુકાવવું હોય તો મુકાવ, પણ ખબરદાર જો આજ કમોસમી માવઠામાં પીડિત ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે તો ગુજરાતના ખેડૂતો તમને માફ નહીં કરે. ખેડૂતોને સહાય ચૂકવવા સહિતની 15 જેટલી માંગણીઓ સાથે યોજાયેલા કોંગ્રેસના ધરણા દરમિયાન ધાનાણીએ ખેડૂતોને વીઘા દીઠ 50,000 રૂપિયાની સહાય ચૂકવવાની માંગ કરી. ધાનાણીએ દાવો કર્યો કે ખેડૂતોએ વીઘા દીઠ 17,000 થી 18,000 રૂપિયા તો ખર્ચ કર્યો છે, જ્યારે ઉત્પાદન સહિત બધું મળીને વીઘે 52,000 જેટલું નુકસાન થયું છે.